સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે આજે બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે ત્યારે આશા અપેક્ષાઓ ઘણી બધી છે, કેટલી આશા અપેક્ષાઓને સંતુષ્ટ કરતું આ બજેટ હશે? ચોક્કસ કહી શકાય કે જે કનુભાઈ જે નાણામંત્રી છે તે પોતાનું આજે ચોથું બજેટ છે તે રજૂ કરવાના છે। જોઈ શકાય છે કે અલગ અલગ જે મંત્રીઓ છે, જે નેતાઓ છે, 1 બાય 1 છે તે વીઆઈપી ગેટ ઉપરથી આવી રહ્યા છે। ખાસ કરીને આ જે બજેટ છે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે આ બજેટની અંદર જે રીતે સરકાર હંમેશા માટે કહે છે કે તમામ વર્ગ, એ કહી શકાય કે મહિલા હોય કે પછી જે કહી શકાય કે યુવા, એ તમામને આ બજેટની અંદર સમાવવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવતો દૃશ્યમાં જોવા મળી રહ્યું છે કે અલગ અલગ જે નેતાઓ, અધિકારીઓ છે એક પછી એક છે તે હાલ અહીં આવી રહ્યા દૃશ્યમાં જોવા મળી રહ્યું છે કે જે વીઆઈપી ગેટ છે તે વીઆઈપી ગેટમાં થોડી જ મિનિટોની અંદર હમણાં રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં પહોંચશે। ઋષિકેશ પટેલે અહીં સ્પષ્ટ કહ્યું છે કે આ જે બજેટ છે સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ રહેશે। એક અંદાજ માનવામાં આવી રહ્યો છે કે જે ગઈ વખતેનું બજેટ હતું તેની અંદર 10 થી 15% વધારો થશે, એટલે આ બજેટ જે છે 3.5 લાખ કરોડથી પણ વધુનું આ બજેટ છે ગુજરાતી જનતા માટે છે, ભાજપ સરકાર છે તે અહીં જનતા માટે મૂકવા જઈ રહી છે। એ સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે જે રીતે ગુજરાતની અંદર અલગ અલગ જે વિકાસના મોડલ જે માનવામાં આવી રહ્યું છે સમગ્ર દેશની અંદર, ત્યારે ગુજરાતનું જે બજેટ છે તેનું કદ પણ ઘણું બધું મોટું હશે। અને ખાસ કરીને અલગ અલગ જે વિભાગો છે, ફાર્મિંગ હોય, જે કહી શકાય કે પછી યુવા સ્વાવલંબન યોજનાઓ હોય, યુવાઓ માટેની રોજગારીની અહીં જે વાત હોય, અથવા પછી જે સ્કૂલો, બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો માટે, એ તમામ માટે આ બજેટની અંદર અલગ અલગ જોગવાઈઓ છે તે સરકાર અહીં કરી શકે છે। તો સાથે એ પણ માહિતી મળી રહી છે કે 5 થી 7 એવી નવી જોગવાઈઓ જે સરકાર છે તે આ વખતે આ પોતાના બજેટમાં છે તે રજૂ કરશે, તેથી ગુજરાતને એક નવી ઊંચાઈ છે તે હાંસલ થશે। કારણ કે ભારત સરકારે જે રીતે, નરેન્દ્ર મોદી સરકારે જે રીતે 2047નો લક્ષ્યાંક રાખ્યો છે સમગ્ર ભારતનું એક વિકસિત ભારત બનાવવા માટે, તેની અંદર ગુજરાતનો પણ અહેમ ફાળો છે તે અહીં રહેશે। કારણ કે ગુજરાત કેપિટલ જે હબ છે તે માનવામાં આવે છે, આર્થિક રીતે પણ એ સૌથી મોટું એ રાજ્ય છે તે છે, ત્યારે ગુજરાતનું પણ બજેટ, તેનું કદ છે પણ તે મોટું રહેશે। અને સાથે અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે, યોજનાઓ છે, તે આ વખતે આ બજેટમાં છે ચોક્કસપણે જોવા મળશે। જી, જે વિકાસલક્ષી જે યોજનાઓ છે તે લાગુ કરવામાં આવી શકે છે, બીજી તરફ મહાનગરપાલિકાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, એક નવો જિલ્લો પણ ઉમેરાયો છે, એટલે તેના અનુસંધાને કોઈ મોટી જાહેરાતો થઈ શકે છે? ચોક્કસ, કારણ કે હાલ જે કહી શકાય જે મહાનગરપાલિકાઓ છે તેમાં અન્ય જે મહાનગરપાલિકાઓ છે તેનો રાજ્ય સરકારે અહીં ઉમેરો કર્યો છે, તેથી તેની પણ વિશેષ બજેટની જોગવાઈ છે તે આ વખતે આ બજેટમાં ચોક્કસપણે કરવામાં આવશે। કારણ કે તે જે નવા નગરપાલિકાઓમાંથી જે મહાનગરપાલિકાઓ બની છે તે મહાનગરપાલિકાઓના વિકાસ માટે, તેના પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર છે અલગ જોગવાઈ છે સ્પષ્ટપણે અહીં કરશે। કારણ કે જે આણંદ હોય કે નડિયાદ છે, તમામ જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓ બની છે તેની અંદર જે વિકાસના કામો જે બાકી ગયા છે તે વિકાસના કામો, તેના અલગ અલગ જે પ્રોજેક્ટો છે તે અહીં મૂકવામાં આવશે। તો સાથે જ તમામ જે વર્ગ છે તેને અહીં આવરવાનો પ્રયાસ છે તે ભાજપ સરકાર અહીં કરશે। કારણ કે ગુજરાતમાં દરિયાઈ જે સીમા છે તે પણ એટલી જ મોટી છે। તો સાથે જ પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બજેટ વિશે અને બજેટમાં જાણીએ કે અત્યાર સુધી બજેટ કોના કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે। આજે નાણામંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરશે। ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે। નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે। 4 નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે। બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે। વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ કરવામાં આવશે। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે। સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે। ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11%નો વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ 3.12 લાખ કરોડનો અંદાજ છે। તો ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે। અમદાવાદમાં ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે। અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી
કનુભાઈ રજૂ કરવાના છે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે. આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરશે.